નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ કેશોદના પાણખાણ ગામે ખેડૂતની હત્યાનો મામલો. પોલીસે 11 ઈસમોની કરી ધરપકડ. ઝડપી પાડવામાં આવેલ તમામ ઈસમો એક પરિવારના. ખેતરના રસ્તે ચાલવા બાબતની તકરારને લઈ ખેડૂતની કરવામાં આવી હતી હત્યા. છેલ્લા ઘણા સમયથી બંને પક્ષો વચ્ચે ચાલી રહેલ હતી તકરાર. ગત 12 એપ્રિલના સવારે પહેલા બોલાચાલી બાદ પાઇપ વડે હુમલો કરવામાં આવતા ખેડૂતનું થયું હતું મોત. કેશોદ પોલીસે ઝડપી પાડવામાં આવેલ ઈસમોની પૂછપરછ હાથ ધરી. ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશનના પાણખાણ ગામે એક સીમમાં હાલવા ચાલવાની તકરાર બાબતમાં મારામારી થયેલી હતી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલું હતું, પીરસામભાઈ રાયમલભાઈ ગાંગણા. જે અનુસંધાને કુલ 15 આરોપી વિરુદ્ધ ફરિયાદી શ્રી રણજીતભાઈ બાવાજીભાઈ ગાંગણાએ ફરિયાદ આપેલી હતી, જેના આધારે 15 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો. તેઓને જમીનની તકરાર હતી અને જેમાં રેવન્યુમાં મેટર ચાલતી હતી અને ડેપ્યુટી કલેક્ટરમાં આપણે મેટર ચાલી હતી અને એમની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી ન હતી. જે કામે કુલ 15 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તે પૈકીના કુલ 11 આરોપી, જેમાં ભૂપતભાઈ બાબુભાઈ જોટા, સોમતભાઈ બાબુભાઈ જોટા, દેવદાન રાજાભાઈ જોટા, નાજાભાઈ ગંગાભાઈ જોટા, રાવતભાઈ નાજાભાઈ જોટા, જીતેન્દ્ર નાજાભાઈ જોટા, જનકસિંહ દેવદાનભાઈ જોટા, અમીરભાઈ દેવદાનભાઈ જોટા, હઠીસિંહ દેવદાનભાઈ જોટા, બહાદુરસિંહ ભૂપતભાઈ જોટા તેમજ જગદીશ ભૂપતભાઈ જોટા, એમ કુલ 11 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કેશોદ પોલીસ સ્ટેશને હાથ ધરવામાં આવેલી છે. એક જ પરિવાર છે કે? હા, બધા એક જ પરિવાર, ભાઈઓ અને એના ભાઈઓ ભત્રીજાઓ છે, એક જ પરિવાર છે, આખો જોટા પરિવાર જ છે. પહેલેથી કાવતરું રચવામાં આવ્યું હતું? હા, એમને હાલવા ચાલવાની જે વ્યવસ્થા હતી એમાં એ લોકોને તકરાર હતી, એ બાબતમાં એ લોકો એક્શન મળી અને કાવતરું કરીને આ ગુનાને અંજામ આપવામાં આવેલો હતો.